ભરૂચના વાલિયા તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે, જેને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે નેત્રંગ વાલિયા માર્ગ ઉપર ચંદેરિયા પાસેનું ડાયવર્ઝન, મોરિયાણા જૂના નેત્રંગ પાસેનું ડાયવર્ઝન સહિત વાલિયા વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું, જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો છે. તો બીજી તરફ વાલિયા પોલીસ દ્વારા વાહન ચાલકો હેરાન પરેશાન નહીં બને તે માટે વિવિધ પોઈન્ટ પર ખડે પગે ફરજ અદા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ડાયવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે અને ઉપરથી પાણી ચાલે છે. તેના લીધે અહીંથી અવર જવર કરતા ભારે વાહનો જે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તેમાં તો એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. તો સરકારને અમારી નમ્ર અરજ છે કે આ ડાયવર્ઝનનું કામ હાલ ચોમાસામાં તો જલ્દી બનાવી આપો, પણ બ્રિજનું કામ પણ જલ્દીથી શરૂ થાય એવી અમારા ગામજનોની માંગ છે.